સુરતમાં 23 વર્ષીય યુવતી સાથે ગેંગરેપ, ભાજપ મહામંત્રી અને મિત્રની ધરપકડ. સુરત શહેરમાં 23 વર્ષીય યુવતી સાથે ગેંગરેપની ગંભીર ઘટના સામે આવી છે. આ કેસમાં ભાજપના વોર્ડ 8ના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર ગૌરવ સિંધની ધરપકડ કરવામાં આવી છે. આ બંને આરોપીઓએ યુવતીને કારમાં બેસાડી જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી એક હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ યુવતીને તેના નિવાસસ્થાન નજીક મૂકી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં સુરત પોલીસ તાત્કાલિક પ્રવૃત્ત થઈ અને બંને આરોપીઓને ઝડપી લીધા. પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને યુવતીના નિવેદનના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કેસમાં પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓ એકત્રિત કરીને તપાસને આગળ વધારવામાં આવી રહી છે. આ ઘટના બાદ શહેરમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. સ્થાનિક લોકો અને મહિલા સંગઠનો દ્વારા આરોપીઓને કડક સજા આપવાની માંગ ઉઠાવવામાં આવી છે. સુરત શહેરના પોલીસ કમિશનરે જણાવ્યું છે કે આ પ્રકારના ગુનાઓને સહન નહીં કરવામાં આવે અને આરોપીઓને કડકમાં કડક સજા અપાવવામાં આવશે. આ કેસે ફરી એકવાર મહિલાઓની સુરક્ષા અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. શહેરના નાગરિકોએ પોલીસ અને પ્રશાસનને મહિલાઓની સુરક્ષા માટે વધુ પગલાં લેવા અને આવા ગુનાઓને રોકવા માટે સક્રિય થવાની માંગ કરી છે.